નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જોવાના છે આજે આપણે ધોરણ નંબર 8 ની અંદર આઈડિયલ માં ચેપ્ટર નંબર 1 સમાજ વિષયમાં ચેપ્ટર નંબર 1 ભારતમાં યુરોપિયન અને અંગ્રેજી શાસનની સ્થાપના કેવી રીતે થઈ છે તેનું સોલ્યુશન આપણે કરવા જઈ રહ્યા છીએ। તો દરેક વિદ્યાર્થી ખાસ નોંધ લે। ચલો તો શરૂઆત આપણે કરીએ। નીચે આપેલા પ્રશ્નના ઉત્તર આપણે વિકલ્પો સાચો વિકલ્પ લખવાનો છે। એમાં પહેલું 15મી સદીમાં યુરોપમાં આવેલા સામાજિક અને ધાર્મિક પરિવર્તનો કયા નામે ઓળખાય છે? તો એમાં આવશે નવજાગૃતિ। વાસ્કો દ ગામા ક્યાંનો રહેવાસી હતો? તો પોર્ટુગલનો રહેવાસી છે। બીજો, પોર્ટુગીઝોએ ભારતમાં શરૂઆતમાં કયા કયા કિલ્લા બંધાવ્યા? તો કોચીન અને કન્નૂરમાં। ભારતમાં પોર્ટુગીઝોની રાજધાની કઈ છે? તો આવશે ગોવા। પોર્ટુગીઝોએ જીતેલા પ્રદેશોનો સાચો ક્રમ આપણે લખીએ તો ગોવા, વસઈ, દીવ અને દમણ। ગોલકોંડાના શાસક પાસેથી ફરમાન મેળવી મછલીપટ્ટનમના પોતાનું સ્થાન જમાવનાર યુરોપિયન પ્રજા કઈ છે? તો આવશે ડચ। બંગાળમાં અંગ્રેજોએ ખાલિયા નદીના કિનારે વેપારીની કોઠી સ્થાપી, તો આવશે હુગલી। ભારતમાં આવેલ યુરોપિયન પ્રજાનો આપણે ક્રમ લખીએ તો પહેલા પોર્ટુગીઝ આવેલા, પછી ડચ, પછી અંગ્રેજ ને પછી આવેલા ફ્રેન્ચ। એના પછી ઈસવીસન ખાલિયામાં અંગ્રેજોએ બંગાળમાં પોતાની પ્રથમ કોઠી સ્થાપી, તો એમાં આવશે 1651। બક્સરના યુદ્ધથી અંગ્રેજોને ભારતના કયા કયા પ્રદેશમાં દીવાની એટલે કે મહેસૂલી અધિકારીઓ પ્રાપ્ત થયા? તો આવશે બંગાળ, બિહાર અને ઓડિશા। 1782માં અંગ્રેજ મરાઠા યુદ્ધ બાદ અંગ્રેજો અને મરાઠાઓ વચ્ચે ખાલિયાની સંધિ થઈ, તો એમાં આવશે સાલબાઈ। તૃતીય અંગ્રેજ મરાઠા યુદ્ધ માટે નીચેનામાંથી શું સાચું છે? તો એમાં આવશે ડી અને 2 અને 3 એટલે કે પેશવાને બિઠુર મોકલી દેવાયા અને વિંધ્યાચલથી લઈને દક્ષિણના બધા ભાગ પર કંપનીની સત્તા સ્થપાઈ। એટલે એના પછી આગળ વધી આપણે MCQ માં 13મું છે દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધ સમયે અંગ્રેજ ગવર્નર જનરલ કોણ હતા? તો વેલેસ્લી। વેલેસ્લીએ બ્રિટનથી ભારત આવતા અધિકારીઓ માટે સ્થાપેલા સંસ્થા આજે ફોર્ટ વિલિયમ કોલેજ તરીકે ઓળખાય છે। ફોર્ટ વિલિયમ કોલેજની સ્થાપના કયા સ્થળે થઈ? તો એમાં આવશે કલકત્તા। ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત કરનાર અંગ્રેજી અધિકારી કોણ હતા? તો વોરન હેસ્ટિંગ્સ। ભારતમાં આધુનિક કાયદાની શરૂઆત કરનાર ઈસવીસન 1883માં થઈ। ખાલી જગ્યા છે હડપ્પા સભ્યતાના સમયથી ભારતનો વાણિજ્ય અને સાંસ્કૃતિક સંબંધ વિશ્વ સાથે રહ્યો છે। ઈસવીસન 1453માં તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું હતું। વાસ્કો દ ગામા ઈસવીસન 1498માં ભારતમાં કાલિકટ ખાતે પહોંચ્યો। સાગરના સ્વામી એટલે પોર્ટુગીઝ કહેવાય। પોર્ટુગીઝોએ ગોવામાં ખૂબ જ મોટી સંખ્યામાં હિન્દુઓનું ધર્મ પરિવર્તન કરાવી તેમને ખ્રિસ્તી બનાવ્યા। હોલેન્ડની પ્રજા ડચ અથવા વલંદા તરીકે ઓળખાતી। હોલેન્ડ, ડચ, ડેનમાર્ક અને ડેનિશ। બરોબર। ચલો, અંગ્રેજોએ જહાંગીર પાસેથી ફરમાન લઈને સુરત ખાતે પોતાની પ્રથમ કોઠી સ્થાપી। અંગ્રેજોએ પટણા કાસિમ બજારની વેપારી કોઠીને ફોર્ટ સેન્ટ જોર્જના નિયંત્રણમાં મૂકી। ઈસવીસન 1673માં ફ્રેન્ચોએ પોંડિચેરીની સ્થાપના કરી। ફ્રેન્ચોએ કારીકલ પર અંકુશ સ્થાપી અને દક્ષિણમાં મોટા પાયે વેપારી પ્રવૃત્તિ શરૂ કરી। ઈસવીસન 1757માં અંગ્રેજોએ નવાબ સિરાજઉદ્દૌલાને ક્રોધિત કરવા ફ્રેન્ચ વસાહત પર આક્રમણ કર્યું। દક્ષિણ ભારતમાં વિજયનગર સામ્રાજ્યના અંત પછી મૈસૂર સૌથી શક્તિશાળી રાજ્ય બન્યું। સિરાજઉદ્દૌલાએ બંગાળ હૈદર અલી અને શું છે તેને અનુસાર આપણે મૈસૂર લખી શકીએ। અંગ્રેજો અને મૈસૂર રાજ્ય વચ્ચે 4 મૈસૂર વિગ્રહ થયા હતા। પાણીપતના ત્રીજા યુદ્ધમાં મરાઠાઓની હાર થઈ। નિયામક ધારા દ્વારા ભારતમાં અંગ્રેજોએ ગવર્નર જનરલની નિમણૂક કરી। બ્રિટિશ પોલીસ તંત્રમાં અંગ્રેજો ઊંચા હોદ્દા ઉપર રહી શકતા। અંગ્રેજોએ દીવાની અને ફોજદારી 2 પ્રકારની કોર્ટની સ્થાપના કરી હતી। ભારતમાં અંગ્રેજ ન્યાયતંત્રમાં ન્યાયાધીશો મુન્શક અને અમીન તરીકે ઓળખાતા હતા। ચલો, ખરા ખોટામાં આપણે જોવાના છીએ આગળ। એમાં પ્રશ્ન નંબર 3 ખરું કે ખોટું આપણે લખીએ છીએ। બરોબર। એમાં અહીંયા તમને સોલ્યુશન આપેલા છે। હું સવાલની સાથે જવાબ પણ બોલતો જઈશ કે પ્રાચીન ભારતની આર્થિક સમૃદ્ધિમાં કારણે ભારત વિશ્વના આકર્ષણ કેન્દ્ર રહ્યું। તો વિધાન સાચું છે। પોર્ટુગીઝો અહેમદનગરના સુલતાન સામે હારી ગયા। વિધાન ખોટું છે। પોર્ટુગીઝો સમુદ્રમાં ચીચિયાગીરી કરીને લૂંટ પણ કરતા, તો સાચું છે। અંગ્રેજોએ પ્રથમ કોઠી બંગાળમાં સ્થાપિત, આ વિધાન ખોટું છે। અંગ્રેજોએ બાલાસોરમાં પણ તેમની પોતાની વેપાર કંપની શરૂ કરી, તો વિધાન સાચું છે।
કોલકાતા એટલે ફોર્ટ જ્યોર્જ નામની વસાહત. આ વિધાન કેવું છે? ખોટું છે. ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું મુખ્ય મથક મછલીપટ્ટનમ હતું. તો વિધાન સાચું છે. કર્ણાટક વિગ્રહની હાર બાદ ફ્રેન્ચોને પોંડિચેરીમાં કિલ્લેબંધી કરવાની છૂટ હતી. તો વિધાન ખોટું છે. નવા સિરોજુદ્દૌલાને હરાવવા અંગ્રેજોએ કૂટનીતિનો આશરો લીધો. તો વિધાન સાચું છે. અંગ્રેજોએ હૈદર અલીની ઝડપી વધતી જતી સત્તા અને શક્તિ અંગે ચિંતિત બન્યા હતા. વિધાન પણ સત્ય છે. ટીપુ સુલતાન હૈદર અલીનો ભત્રીજો હતો. તો વિધાન ખોટું છે. હૈદર અલીએ 3 મૈસૂર વિગ્રહ નેતૃત્વ કર્યા હતા. વિધાન ખોટું છે. ચતુર્થ મૈસૂર વિગ્રહ ટીપુ સુલતાન વીરગતિને પામ્યો. તો સાચું. તૃતીય અંગ્રેજ મરાઠા યુદ્ધમાં અંગ્રેજોની હાર થઈ. વિધાન છે ખોટું. ભારતમાં અંગ્રેજ ગવર્નરને મદદ કરવા 5 સભ્યોની પરિષદ હતી. તો વિધાન છે ખોટું. કોર્નવાલિસે ભારતમાં મહેસૂલ તંત્ર અને ન્યાયતંત્રને ભેગા કર્યા હતા. વિધાન છે ખોટું. બ્રિટિશ વહીવટ તંત્રમાં દરેક ગામડાના ફોજદાર નિમણૂક. ખોટું વિધાન છે. એના પછી અંગ્રેજ સરકારે ભારતીય ન્યાયતંત્રમાં હિન્દુ અને મુસ્લિમ કાયદાઓને બદલે અંગ્રેજી કાયદા લાગુ પડ્યા. તો વિધાન છે સાચું. આગળ વાત કરીએ આપણે પ્રશ્ન નંબર 4 માં મને ઓળખો. એમાં પહેલું છે 15મી સદીમાં ભારત અને યુરોપ વચ્ચેના વેપારમાં જમીન માર્ગમાં આવતું મુખ્ય મથક હતું કોન્સ્ટેન્ટિનોપલ. વાસ્કો દ ગામા ભારત પહોંચ્યો ત્યારે કાલિકટમાં મારું રાજ હતું. તો સામુદ્રિક નિમરીન. એના પછી મને ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કરવા માટે મોકલ્યો પણ સફળ ન થયો. તો ફ્રાન્સિસ્કો એલ્મેડો. મારા પ્રયત્નથી અંગ્રેજોએ પ્રથમ કોઠી ગુજરાતમાં સ્થાપવાની પરવાનગી મળી. તો ટોમસ રો. મેં અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓડિશામાં મુક્ત વેપાર કરવાની મંજૂરી. સમ્રાટ ખસિયાર. બરોબર. મારી આગેવાની હેઠળ અંગ્રેજ સેના મદ્રાસથી કોલકાતા ગઈ. તો ક્લાઇવ. આ રાજ્યની સેના પાશ્ચાત્ય પરંપરા અનુરૂપ આધુનિક હતી. તો મૈસૂર રાજ્ય. હૈદર અલીનું મૃત્યુ થતા મેં દ્વિતીય મૈસૂર વિગ્રહમાં મૈસૂરનું નેતૃત્વ કર્યું. ટીપુ સુલતાન. મેં ભારતમાં સંધિ સેવાઓ શરૂ કરી. તો કોર્નવાલિસ. મેં અંગ્રેજ શાસનને ભારતમાં ન્યાયતંત્રમાં ઘણા ફેરફાર કર્યા. તો એમાં હશે કોર્નવાલિસ. આગળ વાત કરીએ આપણે પ્રશ્ન નંબર 5 ની અંદર આપણને એક વાક્યના ઉત્તર એક બે વાક્યમાં ઉત્તર લખવાના છે. તો તેની અંદર દરેક વિદ્યાર્થી ધ્યાન આપે. એમાં પહેલું છે ભારતમાંથી યુરોપમાં કઈ કઈ વસ્તુઓ નિકાસ થતી હતી? તો કે યુરોપમાં સુતરાઉ કાપડ છે, રેશમી કાપડ છે, મરી મસાલા, તેજાના ગળી, બરોબર, સુરોખાર, ઇમારતી લાકડા, અફીણ, આ બધી વસ્તુ યુરોપમાં નિકાસ થતી હતી. બીજું, યુરોપના કયા કયા રાષ્ટ્રીય ભારત આવવાનો જળમાર્ગ શોધવા કમર કસી હતી? યુરોપના પોર્ટુગલ, સ્પેન, હોલેન્ડ જેવા રાષ્ટ્રીય ભારતમાં આવવા માટે જળમાર્ગ માટે કમર કસી હતી. વાસ્કો દ ગામા કયા જળમાર્ગે ભારત પહોંચ્યો? તો વાસ્કો દ ગામા પોર્ટુગલથી આફ્રિકા અને આફ્રિકાથી ભારત આવવાના જળમાર્ગ હતો. ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કોણે કરી? તો વાઇસરોય આલ્ફાન્સો ડી આલ્બુકર્કે ગોવા સહિત કેટલાક બંદરો જીતી અને ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કરી. ડેનિશ પ્રજાએ ભારતમાં કયા પોતાની કોઠી સ્થાપી? તો ડેનિશ પ્રજાએ ભારતમાં બંગાળમાં સમરામપુરામાં કોઠીની સ્થાપના કરી હતી. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે કેમ કરવામાં આવી હતી? ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરવામાં આવી છે, જેમાં તેનો હેતુ પૂર્વના રાષ્ટ્ર સાથે વેપાર કરવાનો હતો અને તેમાં એકાધિકાર સ્થાપવાનો હતો. એના પછી ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઈ? ઈસવીસન 1664માં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ. ફ્રેન્ચો અને અંગ્રેજો વચ્ચે ભારતમાં થયેલા યુદ્ધના નામ આપો. ફ્રેન્ચ અને અંગ્રેજો વચ્ચે ભારતમાં થયેલા યુદ્ધમાં કર્ણાટક વિગ્રહ છે. સિરોજુદ્દૌલે અંગ્રેજોને ક્યારે હરાવ્યા? સિરોજુદ્દૌલે 15 જૂન 1756ના રોજ ફોર્ટ વિલિયમ પર આક્રમણ કરી અંગ્રેજોને હરાવ્યા. આ યુદ્ધના પરિણામે સ્વરૂપ બંગાળમાં દ્વિમુખી શાસન પદ્ધતિ અમલમાં આવી. બક્સરના યુદ્ધના પરિણામથી. તૃતીય મૈસૂર વિગ્રહનું પરિણામ શું આવ્યું? તો તૃતીય મૈસૂર વિગ્રહમાં ટીપુ સુલતાન બરોબર હાર્યો અને તેને ભયંકર હાનિ થઈ. ચતુર્થ મૈસૂર વિગ્રહમાં શું આવ્યું? તો એમાં ટીપુ સુલતાન વીરગતિ પામ્યો અને અંગ્રેજોએ એક શક્તિશાળી શાસકને ખતમ કરી પોતાના સામ્રાજ્યને એક દ્રઢ બનાવી દીધું. એના પછી ત્રીજું છે આપણે દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધના પરિણામ શું હતું? બરોબર, તો તે જોઈએ. દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધ થયું ત્યારે વેલેસ્લીએ મરાઠા ઉપર અંગ્રેજોનો આણ વર્તાવીને આ યુદ્ધથી
ઓડિશા અને યમુનાના ઉત્તરે આવેલા આગ્રા અને દિલ્હીના ક્ષેત્રો અંગ્રેજોના કબજામાં આવ્યા. અંગ્રેજોએ ભારતના વહીવટી તંત્ર પર શેનાથી નિયંત્રણ કર્યું? તો 1773 થી વિભિન્ન સંધિ ધારાઓ દ્વારા ભારતમાં વહીવટ તંત્ર પર નિયંત્રણ. અંગ્રેજ શાસનમાં ભારતના વહીવટ તંત્રનો સર્વોચ્ચ વડા કોણ હતો? તો ગવર્નર જનરલ. બરાબર. કયા ધારા અન્વયે સર્વોચ્ચ અદાલતની સ્થાપના થઈ? ઈસવીસન 1773 ના નિયામક ધારાના અન્વયે. કોણે ભારતીય ન્યાયતંત્રમાં ઊંચા હોદ્દાઓ પર મૂકવાની શરૂઆત કરી? તો વિલિયમ બેન્ટિકે. ભારતમાં કઈ કઈ જગ્યાએ અંગ્રેજોએ હાઈકોર્ટની સ્થાપના કરી? કલકત્તા, મદ્રાસ, મુંબઈમાં. નેક્સ્ટ હવે આપણે જોવાના છીએ આના પછીનો ચેપ્ટરનું સોલ્યુશન કરવાના છીએ, તો તેના માટે તમારે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી તમને આના પછીનો વિડીયો લેક્ચર એટલે કે ચેપ્ટરનો વિડીયો લેક્ચરનું સોલ્યુશન તમને મળતું રહે. અને વિડીયો પસંદ આવ્યો તો લાઇક બટન આપવાનું પ્રેસ કરશો નહીં, અને કોમેન્ટમાં તમારા મંતવ્ય અવશ્ય જણાવશો. જય હિન્દ, જય ભારત.